નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધન સમૃદ્ધિ માણસને બદલતી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 26/10/2025 રવિવાર, કારતક સુદ પાંચમ તિથિ છે 30 અને 4 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે 10:45 સુધી, પછી મૂળ નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે સવારે 10:45 સુધી છે. પછી ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ડ. દિન વિશેષમાં જોઈએ તો આજે લાભ પાંચમ છે, એટલે જ્ઞાન પાંચમી તરીકેનો પણ મહિમા છે. આજના દિવસે જ્ઞાન પ્રાપ્તિ માટે પણ વિશેષ ભક્તિ કે યોગ્ય માર્ગદર્શન હેઠળ પણ પૂજન કરવું હિતાવહ છે, જેમાં સરસ્વતી માતાનું પૂજન તેમજ અન્ય ગુરુજન્ય કે ગુરુ માર્ગીનું પણ પૂજન કરવું આજે ઈચ્છનીય બને છે. વિછુડો સમાપ્ત થાય છે 10:45. રવિયોગ સમાપ્ત થાય છે 10:45. લાભ પાંચમ માટેના આજના શુભ મુહૂર્ત છે સવારે 8:10 થી બપોરે 12:20 સુધી. પછી બપોરે 1:50 થી 3:10 સુધીના સમય લાભ પાંચમ માટેના કોઈ પણ યોગ્ય શુભ શરૂઆતના કામ માટે ઉચિત સમય છે. જી હેમલભાઈ, 12 રાશિ અને રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 27/1/1970. સમય? જન્મ સમય વહેલી સવારે 3:30. જી, અને સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન હેમલભાઈને છે કે હેમલભાઈ, તમારા કહેવા મુજબ આજે બધી રીતે સારું અને વ્યવસ્થિત થઈ ગયું છે. જે પ્રોજેક્ટ તમે ચાલુ કર્યો હતો એ પ્રોજેક્ટ આજે પૂર્ણતાને આરે છે અને બધું વ્યવસ્થિત છે, કોઈ જાતની તકલીફ નથી. 22/11 હું લોન્ચ કરું છું મારી પ્રોડક્ટ. બસ તમારા આશીર્વાદ જોઈએ છે કે મને એમાં મારી મહેનત અને જે અથાગ પ્રયત્નો કર્યા છે એ સફળતા મળે એવા હૃદયપૂર્વક તમારી પાસે એક આશીર્વાદ માગું છું. એ ટૂંકમાં જો સૌ પ્રથમ તો તમારું કામ ખૂબ સારું ચાલ્યું એ બદલ તો આપણે ઈશ્વરનો આભાર માનવો પડે, અને અમે તમારો પણ આભાર માનીએ છીએ કે તમે અમને સારો પ્રતિભાવ આપ્યો. અને અમારી શુભકામનાઓ પણ છે કે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો અને સાધન સંપન્ન દિન પ્રતિદિન વધતા જાય તેવી પણ શુભકામનાઓ છે. હવે તમારો જે પ્રશ્ન જે છે, જે તમે નવી શરૂઆતનો છે, તો નવી શરૂઆત માટે પણ તમારે જે સમય કીધો એ સમય મુજબ તો યોગ્ય છે જ. એટલે તમે એક કાળજીપૂર્વક ધીરજથી શરૂઆત કરો, એમાં કંઈ ઉતાવળ ના કરતા. આગામી વર્ષ જે 2026નું જે છે એ 26ના સમયમાં થોડી ધીરજ અને વ્યવહારુતા રાખી અને કામકાજમાં પણ ધ્યાન આપજો, તો જેથી કરીને તમારું કામ ખૂબ જ સારું રહે અને તમારા આગળના કામમાં પણ તમારી પ્રગતિ થાય તેવી શુભકામનાઓ. અને તમે જે પણ ભગવાનની ભક્તિ કરો છો, પ્રાર્થના કરો છો, એમાં તમે પ્રાર્થના નવા કાર્ય અંગે પણ કરો તો તમારા માટે તે ઈચ્છનીય છે. જી
હિંમતભાઈ જોડાઈ ગયા છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પૂછો છે. મારી જન્મ તારીખ છે 20/4/70. જી, જન્મનો સમય કયો છે અને બપોરે 2:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? જસદણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આવનાર વર્ષ કેવું રહેશે? જી, બરોબર. જો આવનારું વર્ષ જે તમારા માટે એટલું કહી શકાય કે તમારા ખાસ વ્યક્તિગત પ્રશ્ન નથી, એટલે આપણે આર્થિક, શારીરિક અને પારિવારિક બાબત પર ગણતરી કરીએ તો આવનારું વર્ષ તમારા માટે જેટલા વ્યવહારુ બનશો એટલી તમારી અનુકૂળતા વધશે તેવું કહેવાય. એટલે તમારે વ્યવહારુતા સાથે આગામી સમયમાં તમારા કામકાજમાં ધ્યાન આપવું. જ્યાં પણ આર્થિક રીતિના પ્રશ્નો હોય એમાં પણ તમારે વ્યવહારુતા, હિતેચ્છુનું કંઈ પણ પ્રકારનું માર્ગદર્શન લઈને આવવું. પારિવારિક બાબતે પણ તમારે વ્યવહારુ અભિગમ રાખી અને નિર્ણયો લેવા. શારીરિક બાબતે પણ તમારા માટે જ્યાં પણ દ્વિધા હોય ત્યાં માર્ગદર્શન લેવું, જેથી કરીને આગામી સમય તમારા માટે અનુકૂળ છે. આગામી સમય કુંડળી મુજબ તો મધ્યમ છે, એટલે જેટલી તકેદારી રાખશો એટલું તમારા માટે દરેક ક્ષેત્રમાં ફાયદો થાય તેવું કહેવાય. આ માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખી પૂજાપાઠ કરતા હોય એ કરો. તદુપરાંત ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. જી, ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/4/1986. જન્મનો સમય કયો છે સવારે 5 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? વિસનગર, પાલમ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ MBA વિથ સાયકોલોજી થયેલું છે. આ બધી ભરતીઓમાં ટ્રાય કરે છે, પણ 1-2 પોઈન્ટ માટે થોડું રહી જાય છે. તો કઈ એને નડતું હોય એના માટે, નોકરી માટે. અચ્છા, જો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરે છે, વસ્તુ સારી છે. તૈયારી માટે ખૂબ જ નાના અંતરથી રહી જાય છે, એટલે એનો મત એ કે હાલમાં જે મહેનત કરે છે એમાં થોડું સ્માર્ટ વર્ક અને થોડુંક વધુ વર્ક કરે તો સફળતા મળી શકે તેવું તો કહેવાય. હવે તમે જે કુંડળીની વિગત આપીને એ મુજબ તમે તૈયારી તો કરવાનું ચાલુ રાખો, કારણ કે તમારા માટે એટલું કહેવાય કે આગામી સમય 2026નો સ્પર્ધાત્મક પરીક્ષાનો સમય મધ્યમ તો છે, પરંતુ 27માં સારી આશા દેખાઈ શકે છે. એટલે 26માં પણ જો યોગ્ય મહેનત હશે તો એને સફળતા મળી શકે. એટલે તમે ચિંતા ના કરતા અને કામકાજમાં થોડું ધ્યાન આપજો. ભણતર બાબતે એ વધુ સારું છે. તદુપરાંત જે પણ હાલમાં નોકરી વ્યવસાય ચાલુ હોય ને એમાં પણ થોડુંક ધ્યાન આપતા રહેવું એ પણ ઈચ્છનીય બને છે. એટલે તમે તૈયારીમાં પૂરેપૂરું ધ્યાન આપો. આગળ પણ સમય એવો છે કે કોઈક જગ્યાએ એને સફળતા મળી શકે ખરી. એટલે વર્તમાન પ્રવૃત્તિ ચાલી રાખી, યોગ્ય મહેનત, જેને કહે ને હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક પણ કરવાનું રાખો, તો જેથી કરીને તમને એનો ફાયદો થઈ શકે. જી, અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે. જી, જન્મ તારીખ શું છે? 13/8/1998. 13/8/98. જી, સમય કયો છે જન્મનો? 11 વાગ્યા રાતના. અને સ્થળ કયું છે? કેશવ, જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો સવાલ શું છે? શું પૂછવું છે આપને? એમના મેરેજ માટે. જો બિલકુલ, લગ્ન માટે તો અત્યારે વાતચીત કરો, કારણ કે સમય એવો છે કે તમારા માટે વધુ અનુકૂળ બની શકે. એટલે તમારા હકારાત્મક પ્રયત્ન રાખવા, વ્યવહારુ હિતેચ્છુ વ્યક્તિઓને વચ્ચે રાખી આગળ વધો. ઉતાવળ રઘવાટ રાખવાની જરૂર નથી, કારણ કે 2026 તો એના માટે ઘણું સારું છે. 27 મધ્યમ છે, એટલે 26માં કરેલી મહેનત કદાચ 27માં પણ કામ આવી જાય. એટલે આગળ જે સમય સારો દેખાઈ રહ્યો છે
એમાં તમે પ્રયત્ન કરજો ઉતાવળ રજૂઆત રાખ્યા વગર, એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરી રોજિંદી પૂજા ભક્તિ સાથે, એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમારા કુળદેવીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો, તો જેથી કરીને એને જે સમય આગામી સારો ચાલી રહ્યો છે એમાં એને યોગ્ય પાત્ર મળી જાય. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે કામકાજમાં થોડા વ્યવહારુ બનવું, એટલે જેટલા વ્યવહારુ હશો એટલું કામકાજ પર તમારે સાનુકૂળતાનું વાતાવરણ વધી શકે. સહકાર આપવાની ભાવના પણ તમારામાં જોવા મળે. તમે કોઈના પ્રત્યે કોઈ કામ બાબતે થોડીક સહાનુભૂતિ પણ બતાવો તેવું બનવા જોગ છે. કોઈ સારી વાત જાણવા મળે કે કોઈ પસંદગીની વાત સાંભળવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે છે. વાતચીત કરવામાં ધ્યાન રાખવું, જેથી કરીને કોઈની સાથે ગેરવ્યાજબી વાત ન થાય કે ખોટા અર્થઘટનવાળી વાત ન થાય તેનું ધ્યાન રહે. પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય. કોઈ જગ્યાએ પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની હોય એ કરી શકો, તેનો પણ સારો પ્રતિભાવ અથવા વાતનો પ્રતિભાવ જોવા મળી શકે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કોઈ કામકાજ કરવાનું હોય, ખરીદી કરવાની હોય કે માર્ગદર્શન લેવાનું હોય, એ આશાસ્પદ કે લાભવંતું બને તેવું કહી શકાય. મજાક વૃત્તિથી થોડું દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની સાથે ખોટો સંઘર્ષ ન થાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભૂમિતભાઈ છે. ભૂમિતભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/7/95. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 12/7/95. 12/7/95. હા, 12/7/95. જન્મનો સમય કયો છે બપોરે 12 વાગે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે એમના લગ્ન માટે આપણે જ્યાં પણ વાત નાખી છે ત્યાંથી કોઈ જવાબ નથી આવતો કે કુંડલીમાં કોઈ પ્રોબ્લેમ છે કે શું છે એવું. જી જો તમે જે કુંડળીની વિગત આપી એ મુજબ જોવા જઈએ ને તો લગ્ન વિષયક બાબત સમય તો મધ્યમ છે, એટલે ખોટી ચિંતા, ગેરસમજ કે વહેમ ન રાખવો એ અગત્યનું છે. તમારે હાલમાં જોવા જઈએ તો 2026માં પ્રયત્ન તમારે ચાલુ રાખવા. કોઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર શાંતિથી આ અંગે વાર્તાલાપ અન્ય લોકો સાથે જેટલી રીતે સારી રીતે થાય એટલી કરવી એ પણ વધુ ઈચ્છનીય બને છે. આગળ જતા સમય એટલે કે 26ના અંતના એટલે કે નવેમ્બર પછી તમારો સમય ઘણો સારો છે, જેની સારી અસર 2027માં પણ પડી શકશે. એટલે તમે યથાશક્તિ યોગ્ય મહેનત કરો તો વર્તમાન સમય જે મધ્યમ છે એમાં પણ તમારું કામ થઈ શકે તેવી ગણતરી પણ કરી શકાય. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું બને છે. તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પૂજન કે પ્રણામ જે અનુકૂળ હોય એ કરી પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવને પણ પ્રાર્થના કરવી એ અગત્યનું છે. અને ત્યારબાદ ત્યાં આગળ જે પીપળાનું વૃક્ષ હોય
એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પ્રાર્થના કરવી, જેથી કરીને એને આગામી સમય જે ધીરો અને પછી જે યોગ્ય દેખાઈ રહ્યો છે એમાં એને કોઈ સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમે તમારા કામકાજમાં, વર્તનમાં જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલી તમારી અનુકૂળતા કામકાજ પ્રત્યે વધી જાય તેવું બને. કામકાજ સરળ બનશે. તમારી પ્રતિભા આજે સારી દેખાય. કામ કરવા પર તમને ધીરે ધીરે રુચિ, આવડત અને નવી જિજ્ઞાસા પણ જાગે તેવું બને. તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય અને તમને તેનો સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ રાખવી. વાતચીત કરવામાં કે વાત સાંભળવામાં, જવાબ આપવામાં વગેરે જેવી દરેક બાબતોમાં જેટલી ધીરજ હશે એટલી તમારી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્યમાં યોગદાન તમે આપો તેવું પણ બને. મનમાં ખુશી અનુભવાય કે કોઈ કામનો સંતોષ થાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમારા કામકાજમાં પ્રગતિ થાય. એમાં પણ કોઈ અટકેલા કાર્ય પૂરા કરવા માટે તમે આજથી પ્રયત્ન કરો ને તો એમાં પણ તમને ઉત્સાહ અને નવી ગતિ જોવા મળે તેવું પણ લાગે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/2002. જન્મનો સમય કયો છે બપોરે 12:30. અને સ્થળ કયું છે? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આજે એની તિથિ પ્રમાણે બર્થડે છે ને એનું આવનારું વર્ષ કેવું ને નોકરી ધંધામાં કેવું. જી, જો તિથિ અને આ નોકરી હમણાં કરે છે તે જે લાઈનમાં અભ્યાસ કર્યો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તે પ્રમાણે ક્યારે મળશે નોકરી? જી બિલકુલ. તિથિ પ્રમાણેનો જન્મદિવસ છે તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તેની દરેક મનોકામના પૂર્ણ કરે એવી પણ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને એ પણ જાણીને આનંદ થયું કે તિથિ મુજબ પણ લોકો જન્મદિવસ યાદ કરે છે. ઘણા લોકો એવા હોય છે તિથિને પણ યાદ કરે છે, એટલે એ પણ એક આ અનોરી ખુશી કહેવાય. હવે તમારો જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન માટે એટલું કહેવાય કે હાલમાં જે સમય છે એ સમય સાચવીને પસાર કરવો દરેક ક્ષેત્રમાં. કોઈ પણ ઉતાવળિયું કે કંઈ પણ વણ વિચાર્યું પગલું ન ભરવું. કોઈ પણ કામકાજ કરવાનું હોય, પોતાના કારકિર્દીને લગતું કે અન્ય બાબતે એનું યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવાનું રાખશે તો પરિસ્થિતિ એના માટે ઘણી સારી રહે તેવું બની શકે. એના માટે જોવા જઈએ તો 2026 તો મધ્યમ છે, પરંતુ 27-28 દરેક બાબત માટે થોડાક સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે હાલમાં વ્યવસ્થિત આયોજન સાથે કાર્યરત રહો તો તમારા કોઈ કાર્યમાં તકલીફ નહીં પડે. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની પૂજાપાઠ કરો એ જ અગત્યનું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, મારે મારા છોકરા માટે લગ્ન વિશે પૂછવું છે. છોકરાની બર્થડે 8/5/94. કઈ? 8/5/94. જી, જન્મનો સમય કયો છે?
એ બપોરે 1:20 અને સ્થળ નવસારી. જી પ્રશ્ન જણાવો. ક્યારે થશે અને કયા યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે થશે? જો એના તમે જે પ્રશ્ન પૂછ્યો છે એના માટેનો સમય 2026 તો સારો દેખાઈ રહ્યો છે, એટલે એ બાબતે તમે યોગ્ય પ્રયત્ન અને અભિગમ સાથે આગળ વધજો. કંઈ પણ ચિંતા રઘવાટ રાખ્યા વગર. એના પછી પણ સમય અનુકૂળતાવાળો તો છે જ, પણ હાલમાં કદાચ તમારા મહેનત ફળીભૂત થાય અથવા મહેનત આગળ ફળીભૂત થઈ શકે એવા એંધાણ તો આ વર્ષમાં બની શકે છે, એટલે થોડું હકારાત્મક વલણ અપનાવજો. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે જે પણ ભક્તિ કરતા હોય કરો, સાથે સાથે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ કુળદેવીની પણ એક માળા કરો અથવા એના નામનું રટણ કરો, એ તમારા માટે અગત્યનું છે. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે તમારા વર્તનમાં અને વાતચીતમાં રાખવી જરૂરી છે, જેથી કરીને ખોટો સંઘર્ષ ઊભો ન થાય. ખટપટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું જરૂરી છે. જે વિદ્યાર્થી વર્ગ છે તેવા લોકોને આજે થોડીક ઇતર પ્રવૃત્તિમાં સમય અને નાણાંનો વ્યય થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં સમય પસાર થાય. કંઈ પણ પ્રકારની વાર્તાલાપ આજે વધી જાય તેવું બને. કામકાજમાં થોડું ધ્યાન આપવું, જેથી કરીને કામ પર પણ સારી અસર પડે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, કામની કોઈ વાત જાણવા મળે, અગત્યની કોઈ વાત સમજવા શીખવા મળે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ પણ આજે સારો રહે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. ઉશ્કેરાટ ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જ્યાં નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે. નાની નાની બાબતોમાં આજે મન વિચારશીલ થઈ જાય તેવું પણ બને. કોઈ નવીન સમાચાર મળે, જાણવા જેવી વાત મળે તેવું પણ બને. થોડું ધાર્યું કામ થાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડીક સાનુકૂળતા વધુ લેખાય. વિવાદવાળા વાતચીત અને વાતાવરણથી પણ દૂર રહેવું. વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારા વર્તનમાં જોવા મળે. કોઈ જગ્યાએ પ્રવાસનું કે મુસાફરીનું આયોજન પણ થઈ શકે. વડીલ વર્ગ તરફથી તમને તમારા કોઈ કામકાજ અંગે પ્રોત્સાહન મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.